એકના ડબલ કરનાર 3 ભેજાબાજ આરોપીઓને મૈદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાલુ ટ્રેનમાંથી ઝડપી લીધા। સુરતમાં એકના ડબલ કરનાર 3 લોકોને મૈદરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી કબ્બે બેગ સુરેન્દ્ર માલી સહિત 3 લોકોને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા છે। આરોપીઓએ ફરિયાદી પાસે ₹5 લાખના ₹10 લાખ થઈ જશે તેવી લાલચ આપી પૈસા લઈ ફરાર થઈ ગયા હતા। જે મામલે આરોપીઓ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જે મામલે પોલીસે 6 કલાકની અંદર જ એકના ડબલ કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્રણેય આરોપીઓ પાસેથી ₹5 લાખ પણ કબજે કરવામાં આવ્યા છે। એકના ડબલ કરનાર 3 ઝડપાયા। શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં એકના ડબલ થશે તેવી લાલચ આપી આરોપીઓ ₹5 લાખની રકમ પડાવી ગયા હતા। પોલીસે મુખ્ય ભેજાબાજ આરોપી કબ્બે બેગ સુરેન્દ્ર માલી સહિત 3 લોકોને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા છે। આ મામલે પોલીસે 6 કલાકની અંદર જ એકના ડબલ કરનાર 3 આરોપીઓ કંબુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી, ઉંમર વર્ષ 64, રહેવાસી ઘર નંબર 71, જવાહર કોલોની, વોર્ડ નંબર 11, ભવાની મંડી, જિલ્લો ઝાલાવાડ, રાજસ્થાન। શાહરૂખ બેગ કાલુ બેગ ઉર્ફે ઉંમર વર્ષ 22, રહેવાસી જવાહર કોલોની, વોર્ડ નંબર 11, ભવાની મંડી, જિલ્લો ઝાલાવાડ, રાજસ્થાન। મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર, ઉંમર વર્ષ 31, રહેવાસી જવાહર કોલોની, વોર્ડ નંબર 11, ભવાની મંડી, જિલ્લો ઝાલાવાડ, રાજસ્થાન તેને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી પાસેથી ₹5 લાખ પણ કબજે કર્યા છે। મૈદરપુરા પોલીસે છેતરપિંડીના 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે, તેઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે પોલીસે 6 કલાકની અંદર જ એકના ડબલ કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્રણેય આરોપીઓ પાસેથી ₹5 લાખ પણ કબજે કરવામાં આવ્યા છે।